નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડાને અત્યારે આપણે વાત કરવાના છે ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરનું ધમાકેદાર ફિલ્મ દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી. તો એમાં જે હિરોઈનનું જે કેરેક્ટર હતું, એટલે કે જે હિરોઈન બતાવ્યા હતા, એ હિરોઈન તો કે ગુજરાતી નથી, એ તો ભોજપુરીના હિરોઈન છે. પણ જે દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી ફિલ્મોમાં જે હિરોઈનનું ઘર બતાવ્યું હતું, એ જ લોકેશનની વાત કરવાનો છું. એટલે કે મારી પાછળ તમે આ મકાન જોઈ રહ્યા છો ને, આ જ જગ્યા પર એ સીન લેવામાં આવ્યું છે. તો કે અત્યારે ગુજરાતી ફિલ્મ એક જ બની છે, પણ ભોજપુરી ફિલ્મ લગભગ 4 બની છે. એમાં સુપર ડુપર હિટ બધી જ ફિલ્મો હતી, એટલે કે ખેસારીલાલ યાદવ છે, દિનેશલાલ યાદવ છે, અને ઘણા બધા એક્ટર જે ભોજપુરીના છે એ આ જગ્યા પર આવી ચૂક્યા છે, ઘણો બધો ટાઈમ અહીંયા રહી ચૂક્યા છે. અને જે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મનું શૂટિંગ આ જગ્યા પર થયું છે. જો અને આ જગ્યા પર પણ થયું છે ઘણું બધું સીન. તો જેટલા સ્ક્રીનશોટ છે તમને પરફેક્ટ મેચ કરાવવાનો છું. જો વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો ફેસબુક પર તમે જો વિડીયો જોતા હોય તો ફેસબુકમાં ફોલો પણ કરતા જજો. તો બતાવું બેક કેમેરાથી. તો જ્યારે ફિલ્મ સ્ટાર્ટ થાય છે ને ત્યારે અહીંયાથી આ રીતનું બતાવે છે. એમાં જબરજસ્ત રીતે તમે બતાવે છે આગળ, અને આ રીતનું સીન આવે છે જો જોરદાર. અને જે ભાવિની જાણી બતાવે છે ને એ અહીંયા સોપારી કાપતા હોય છે એવું સીન બતાવે છે. જ્યારે જે રતનભાઈ રંગવાણી હોય છે ને આ જગ્યા પર બેઠા હોય છે, અને અહીંયાથી જે બધા આવે છે ને એ દૂધના જે વેપારી આવે છે આ બાજુથી આવે છે અને આ જગ્યા પર ઊભા રહે છે. ત્યારે આ ડિસ્કવર બાઇક છે ને એ પહેલાં આ જગ્યા પર મૂકેલું હતું, તમે બાઇક પણ જોઈ શકો છો. તો આ જગ્યા પર બાઇક હતું અને આ રીતનું સીન બતાવવામાં આવે છે. પછી ઘણું બધું સીન આ જગ્યા પર લેવામાં આવ્યું છે, એ તમને બતાવવાનો છું. પણ આ સ્ક્રીનશોટ તમે પરફેક્ટ અહીંયાથી જોઈ શકો છો. તો આ લોકેશન હતું, જો જોરદાર લોકેશન. અને ગુજરાતી ફિલ્મ તો એક જ બની છે, મેં તમને આગળ વાત કરી રીતના, પણ ભોજપુરી ફિલ્મો 4 બની છે. એટલે કે ભોજપુરીના સુપરસ્ટાર બધા આવી ચૂક્યા છે. ખેસારીલાલ યાદવ હોય કે દિનેશલાલ યાદવ હોય, તો બધાનું જબરજસ્ત શૂટિંગ આ જગ્યા પર થયું છે. તમે મહેંદી લગા કે રખનામાં જોયું હોય ને તો જોરદાર વ્યૂ બતાવે છે. આ બાજુથી ફાઇટિંગનું સીન બતાવ્યું હતું, એ વાત હું તમને પછી કરીશ બીજા વિડીયોમાં. પણ તમે એકવાર અહીંયા જુઓ, જોરદાર લોકેશન. ચલો આ બાજુથી બતાવું. સીન અહીંયાથી બતાવ્યું છે. તો જો આ રીતનું સીન બતાવે છે, કે આ દિવાલ પછી લાગી છે, પણ અહીંયાથી સીન આવશે. અહીંયા ભેંસો બોધેલી હતી અને આ રીતનું સીન બતાવે છે. પાછળ તમે પેલું જોશો ને તો આ જગ્યા પર આ જે બનાવેલું છે ને બોધવાનું, એ પણ તમને જોવા મળે છે. એટલે કે એ બાજુથી વિક્રમ ઠાકોર આવતા આ બધું જોવા મળે છે. આ જગ્યા પર બધી ભેંસો બોધેલી હતી. સ્ક્રીનશોટ તમે જોશો તમને પરફેક્ટ ખબર અહીંયાથી પડી જવાની છે. એક સાઈડનો તમારા દિવાલ પણ જોવા મળી જાય છે. ત્યારે વિક્રમભાઈ આ જગ્યાએ ભાઈને ઊભા રહે છે ને, જે હિરોઈન ભેંસ જોતા હોય છે. અને પછી જે ભાવિની જાણી આવે છે ને ત્યારે વિક્રમ એટલે પૂછે છે કે શું કરવા વિક્રમ આવ્યા. ત્યારે વિક્રમ કહે છે કે ડીઝલ લેવા માટે. પછી થોડુંક આમ અચકાઈને બોલે છે, પછી કહે છે કે દૂધ લેવા માટે. તે સીન આ રીતનું લેવામાં આવે છે. તમે સ્ક્રીનશોટ અહીંયાથી પરફેક્ટ જોઈ શકો છો. પછી એક સીનમાં હિરોઈન આ બાજુથી આવતા જોવા મળે છે દૂધ લઈને. એમાં તમે આ થાંભલો પેલો અને ટોટલી તમે જોઈ શકો છો. એટલે કે આખું ફિલ્મનું ઘણું બધું સીન અહીંયા શૂટ થયું છે, પણ અલગ અલગ સાઈડથી લેવામાં આવે છે. એટલે ખબર નથી પડતી, કારણ કે ઘણો ટાઈમ થઈ જાય ને એટલે અલગ અલગ એંગલથી લેવામાં આવે, એકદમ ખબર નથી. પણ ટોટલી સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે આ જગ્યા પર. જે હિરોઈન ભેંસ દોતા હોય છે અને વિક્રમભાઈ દૂધ લેવા માટે આવે છે, એવું બધું સીન હતું. તો એ બધું ટોટલી સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. બસ આ જે લોકેશન હતું, અને મકાન તમને બતાવી દઉં. જુઓ તમે, તો આ જે મકાન છે જે બતાવવામાં આવ્યું છે ફિલ્મમાં, તમે જોઈ શકો છો. અને આ બાજુથી બધા આવતા હોય છે ને એ આ બાજુથી જોવા મળી જાય છે. પછી આ રીતનું સીન બતાવે છે, એમાં આ મકાન બતાવવામાં આવે છે. અને જ્યાં તમે અહીંયાથી જે આ મકાન સ્ટાર્ટ થાય છે ને એ સીન અહીંયાથી બતાવ્યું છે. અહીંયા બધા આવીને ઊભા રહે છે અને અહીંયાથી જે અંજાર જવાની વાત કરે છે ને અહીંયાથી કરે છે. અને આ રીતનું તમને વ્યૂ જોવા મળી જાય છે. તમે આ પ્રોપર આખું ઘર મકાન જોઈ શકો છો. જો તો આ જે લોકેશન હતું, જોરદાર સીન છે. તો મિત્રો આ એ મકાન બતાવવામાં આવ્યું છે, જે ફિલ્મ દેશની કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી. તો હવે લોકેશનની વાત કરી લેવામાં આવે તો લોકેશન છે આ કાલોલથી જો તમે મલાવ રોડ પર જાઓ છો તો વચ્ચે તમને દોલતપુરા ગામ જોવા મળી જાય છે. તો આ દોલતપુરા ગામમાં વિક્રમસિંહ રાઠોડનું આ મકાન છે. તો એ સ્ક્રીનશોટ તમને અહીંયાથી બતાવું ને તો તમે જોશો સ્ક્રીનશોટમાં
તો ટોટલી જે બધા બેઠેલા જોવા મળે છે એની બેક સાઈડમાં તમને પાછળની સાઈડમાં આ મકાન જોવાનું મળી જાય છે. તમે ટોટલી કલરથી મળીને બધું જ તમે મેચ કરી શકો છો. તો મિત્રો આપણે આવી ગયા છે ઘરની અંદર છીએ, એટલે કે આ જગ્યા પરથી એક સીન લેવામાં આવ્યું છે. સીનની તમને વાત કરી લો ને તો સીન એ રીતનું હતું કે જે ચંદન રાઠોડ આવે છે જે હિરોઈનના ઘરે, એટલે કે તનુશ્રી જે હિરોઈન બતાવ્યા હતા ને એમના ઘરે આવે છે. અને ત્યાર પછીનું જે સીન આવે છે એમાં સગપણની વાત લઈને આવે છે ને, ત્યાં પછીનું જે સીન હતું ને અહીંયા શૂટ થયું છે એ તમને બતાવવાનું છું કે આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે. જે કે બેક સાઈડથી બતાવો તમને વધારે સમજ પડશે. તો સીન એ રીતનું હતું કે અહીંયા ચંદન રાઠોડ બેઠા હોય છે આ જગ્યા પર, અને બધા જ ફેમિલી બેઠું હોય છે જે સગપણની વાત લઈને આવે છે જે હિરોઈનના ઘરે. તો આ હિરોઈનનું ઘર બતાવવામાં આવ્યું છે. તો અહીંયા ચંદન રાઠોડ બેઠા હોય છે અને આ બાજુ જે અહીંયા ઘરના જે સભ્યો બતાવે છે બધા અહીંયા બેઠા હોય છે, એટલે કે ફિલ્મના સભ્યની વાત કરું છું, તે બધા અહીંયા બેઠા હોય છે. અને આ રીતનું સીન બતાવે છે. એમાં તમે આ બારીની જે ડિઝાઇન છે ને એ જોઈ શકો છો. ત્યારબાદ કલર ટોટલ મેચ કરી શકો છો. થોડુંક ફરક પડી ગયો છે કારણ કે આ બધું ચેન્જ થઈ ગયું છે. અને અહીંયા બે સોફા લાગ્યા હતા, એક સોફો અહીંયા હતો, એક સોફો અહીંયા હતો. તો સીનમાં આ રીતનું સીન તમને જોવા મળી જાય છે. જો કે હિરોઈન બહારથી આવે છે અને એ રીતનું બતાવે છે. તો તમે સીન અહીંયાથી જોઈ શકો છો. તો આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે. અને એક સીનમાં તમને અહીંયાથી પણ સીન જોવા મળે છે. આ રીતનું જો અહીંયા હિરોઈન ઊભા રહેતા જોવા મળે છે. ત્યારબાદ જે ભાવિની બેન હોય છે ને અહીંયા બેઠેલા જોવા મળે છે. એટલે કે આ ઘરના જે સભ્યો બતાવે છે અહીંયા જોવા મળે છે. અને જે આયલા મહેમાન બધા અહીંયા બેસે છે એવું સીન હતું જો. તો આ જે રૂમમાં લેવામાં આવ્યું છે, આ મકાનમાં એ સીન લેવામાં આવ્યું છે. તો મિત્રો આ એ વિડીયો હતો જેમાં થોડા ઘણા સ્ક્રીનશોટ હતા જે મેં તમને મેચ કરાયા છે. અને આ જગ્યા પરથી થોડુંક જ સીન લેવામાં આવ્યું છે, એટલે કે હિરોઈનનું ઘર બતાવે છે એ થોડુંક સીન લેવામાં આવ્યું. પછી અહીંથી સીન બીજે જતું રહે છે, બધું હોય છે. પણ થોડાક સ્ક્રીનશોટ છે મેં તમને મેચ કરાયા છે. બાકી જો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક પર જતા હોય ને તો ફોલો પણ કરતા જજો.